અને વળી ધમકે લો બારલા દીધું પણ નારી મામા ન મનું કરે આવું દે મારા ચાંદલિયા મારા મામા તને મોટા મોટા ભૂ બેટા કદાચ ઘૂંટુના પાથરની માલિકા યુવરાજસિંહ નો કદાચ જો ચાંદલિયા વાળો મામો બેઠો છે અને કોઈ કેન્સર જેવા રોગ હોય અને બેટા એ ઘૂંટુના સીમાડાની માલિકા કદાચ આવી જાય અને બેટા જો જગતની માલિકા કેન્સર જેવા કદાચ જો રોગ હોય જો પીને હાઈલો નો જાવ ને એ તેથી મને ચાંદલિયાની સરકાર મને મોજીલા મામાને મને ખોટ લાગી જાય હો લાગી જાય હો જ્યારે મારા મોજીલા મામા આવ્યા છે ત્યારે પણ હતું ઈ તો બધું મારું હારી ગયો અને વળી ખજાને મીઠી અરે મારી બેલીની કરી જાજી દીવા જ્યારે મારા મોજીલા મામા આવ્યા છે ત્યારે મને લાગી તારી ધૂ મામા રે મામા મને લાગી તારી ધૂ મામા રે મામા જોડી તૂટવાની દઉં આવું ચાંદિયાનો ધણી અંબાલામાના બહુચરમાના સાનિધ્યની અંદર ખૂબ મજા કહેવાય હોય છું ખમા કહું જગતમાં ખોટ પડે તો હું ચાંદિયાનો ધણી નો કહેવાય બાપ પણ આઈ તે સોના અરે યા હુડા તે દી લુખના કારણ જગતમાં એ આઈ સોનલ તેથી સિમની માલી પર તેથી આહુડા પાડતા હતા અને તેથી ચાંદલિયાનો ડુંગર મેલીને મારું મામલિયો આવીને ઉભો રહ્યો હાય બેન અને જેના તરથી મસ્ત જુદા પડી ગયા છે ભાઈ પણ ખરેખર હાલમાં ઘૂંટુના પાથરની માલી પર મારો યુવરાજ ભુવાનો લઈટો રમનારો મારો ચાંદલિયા વાળો મામો બોલે કે બાપ દુનિયામાં જેથી જેનું કોઈ ધણી ન હોય અને બટાઈ મારા રામકો સોસાયટીની માલી પર કદાચ મારા ખીચડે આવી જાય અને જેને મારા મામાને જોવો હોય તારા વિજ્ઞાન જાથા વાળા હોય ને બટા જો દુનિયાની માલી પર કદાચ મારો રામકાનો જો શીખવાડો ટપકો હતો હે તો દુનિયાના પટની માલી પર મને યુવરાજ ભુવાના મુખે હું ચાંદલિયો મામો કેદી કીધું શું કીધું બાપ ગુરુવારનો દાડો ગયો
એને કોઈ દી ભલામણા ધૂણવા ગયો નથી અને મારા મંદિરે ખુલે આમ જ કદાચ હું ધૂણતો હોય છે. હું દેવ આ કળિયુગમાં બોલું ને જો ધરતીનું બોલ પાડું તો હું દેવ નહીં પણ પટેલ સમાજને ખૂબ ખમા કહેતો હોય છું. પટેલ સમાજનો તો ઋણી છું. 22 વીઘા દાન કરી દીધું ભલામણા. હું દેવ એવું કહું ધર્મ ના થઈને દેજો. ધર્મ તમારી હારે છે બાકી આ તો કળિયુગ છે ભલામણા. પછી એમ કે આ બધું ખોટું. એ ભલામણા હું ચાણ્યનો ધણી. એ ભલામણા ધર્મ છે ને તો માણા ઉજળો હોય છે પણ ભણેલા માણા હોય ને કે આ બધા ગાંડા થઈ ગયા. આ માંડવાનું કઈ હોતું નથી. એ ભલામણા આ બહુચરમાં એ કંઈક ભલામણા પરિવારને કંઈક હારું બુદ્ધિ આવી હોય ને તો જ આ થયું હોય. ભલામણા માંડવો આમ તોય ન થાય. 5 માણા હાચવી નો કે અહીંયા બેનું દીકરીઓ આયા છે માની પ્રસાદી લીધી. ભલામણા ભવમાં દુઃખ પડે તો હું ચાંદનો ધણી નાય. બાપાનું માવતર માવતા મારી ચાંદાલી સરકાર બની જાય. ભલામણા બહુચરે હાઈશું અને એને ગમ્યું એવું થયું હોય છે પણ પ્રદીપ ભુવાજી કલમ લીધી બરોબર જ લીધી હોય છે. એ ભલામણા તમારા વડવાનું પૂજેલું 5 કોડિયાનું વેવાનું ધર્મ. ભલામણા કોઈ સાને ખૂણે રોયું હોય છે. હું કાયમ માટે બોલતો આવ્યો છું કે જગતના ડોક્ટર કદાચ ટૂંકા પડી જાય. એ ભલામણા કદાચ દુઃખ આવ્યું હોય ફૂકવું હોય લીલું જગતમાં થતું નથી પણ ડોક્ટર એમ કેમ કે હવે અમારું કામ નહીં તેથી આવી બહુચરાજી અમે ચાંદિયાના ધણી. એ ભલામણા ફૂકવું હોય ત્યાં લીલું ન થાય તો હું ચાંદિયાનો ધણી નહીં. ઓ પાલના ધર્મીઓ બોલે દેવ ખોટી ભુવા ખોટું. એ ભલામણા માંડવા જો તો ખબર પડે દેવે કેવા દીકરા દીધા છે. એ ભલામણા વંશવેલો કપાતો હોય અને ભલામણા તમારા વડવાનું ધર્મ ભલામણા હાચા ભાવથી બેહી ગયા હોય. એ પટેલ સમાજ કાયમ માટે ચડતો દારો ન રાખે તો હું ચાંદનો ધણી ના. દુનિયામાં એ મારી ખોડિયાલ મારી મેરડી અને મારો ચાંદલિયાનો સરકાર મારો મોદીલો મામો મારી સોનલ આઈના આહુડાનો લુકડા પણ જેના ડોક્ટર ના પાડી દે જેના વૈદ્ય ના પાડી દે કદાચ કેન્સર જેવા રોગ હોય મોરબી નહીં રાજકોટ નહીં કદાચ અમદાવાદ નહીં મુંબઈ લગી ફરી આવ્યા હોય
અને ડોક્ટર એમ કહી દે કે કેન્સર મટે નહીં, પણ ગુરુવારના દાડે કદાચ રામકો સોસાયટીની માલિક પર મારો યુવરાજ ભુવાનો મારો ચાંદલિયાની સરકાર બેઠી છે ને, અને કદાચ મારા મા બાપ પાસે કદાચ સિગરેટ પાઈ દો ને મોજ આવી જાય, અને ભલા મારો યુવરાજથી કદાચ હાથ મેકે અને જો કેન્સર સીધા પાછો પડી જાવ ને તો મને ચાંદલિયાની સરકારને ખોટ લાગે. ખબર છે સદાય કહું છું કે જગતમાં જગતથી થાકી ગયેલો માણા હોય ઘરે આવે તો એને વિહામો મળી જાય. જગતથી થાકી ગયેલો માણા હોય ઘરે આવે તો વિહામો મળી જાય, પણ ઘરથી થાકેલો હોય જગતમાં ક્યાંય એને વિહામો નથી મળતો. ભલા માણા પણ બેટા એ જગતની માલિકા તારા ડોક્ટરે કહી દીધું હોય કે આના છેલ્લા સુવાસા છે, અને કોઈ લેણામાં આવી ગયા હોય, ઝેરની શીશી કદાચ ભેગી લઈને ફરતા હોય, અને જો મારી રામકો સોસાયટીના એ કદાચ ડેલીની માલિકા કદાચ ગરી જાય અને બટા કદાચ જો મારા પહુડાના લેણા ભરવા જો હું મામો ન જાઉં ને એ તું મને યુવરાજિયાના મને ચાંદલિયા વાળા મામાને ખોટ લાગી જાય. ઓ લાગી જાય. જય જય ચાંદલિયા વાળા, જય ચાંદલિયા હોના જેવું ન બને તો ચાંદનો ધણી નહીં. હા મામા એ ભલામણા વડવાની કમાઈ હોય એ ભલામણા હું ચાંદનો ધણી કહું કે 5 મિનિટ માં વાણે કદાચ ભલામણા બેહો, અને તમારા કંપની હોય, નાનું કારખાનું હોય કે મોટું હોય, ભલામણા એ 12 મહિના નો થાય ને ઈથી કદાચ સોનાનો સૂરજ નો ઉગે ને એ તો ચાંદના ધણીને આવું નકામું થઈ જાય. એ ભલામણા ગુરુવારે દારે બોલું, એક ગુરુવારે બોલું ને બીજો ગુરુવાર હોય એ ગમે એવું દુઃખ હોય ભાંગીને પી નો જાવ ને તો આ કળજુગ નો રાજા નો કહેવાય. લખેલા હોય તો દુનિયામાં હવ વાંચી દે, લખેલા એ તો આખું જગત વાંચી દે, પણ મારી ચાંદલિયાની સરકાર પાસે કદાચ કોરા લઈ આવો અને બટા મારા યુવરાજસિંહના મુખે કદાચ જો હાથ પેઢીનું હોય કદાચ વાસી નો હાલ્યો જાવ ને એ તો દુનિયાના પટની માલિક પર મને ચાંદલિયાની સરકારને મને મામાને ખોટ લાગે. દીકરા તો દીધા ઝાડ દઈને નહીં, જોઈ નહીં. એ ભલામણા ગુજરાત લેવલે વાયક હોય, અને એમાંય ભલામણા હુકું હોય, શેર માટીની ખોટ હોય, ચાંદલિયાના ધણીને યાદ કરો. એ ભલામણા 33 દીધા લાઈવમાં બોલો ને 34 ફોટા કદાચ મારા મંદિરે લાગે ને તો માનજો કે હું ચાંદલિયાનો ધણી આવ્યો. નવું લાવ્યો જ્યાં જવું છે ને નવી વાતું છે. ભલામણા
દેત્રોજા પરિવારનું તો હવે રતન જાગે છે ભલા માણા, હૈયાનો હાર જાગે છે ભલા માણા. એ માને ભલા માણા ભક્તિ કરી કરીને ભલા માણા પ્રાણ વહી ગયા હોય ને હવે ઈ જાગે છે. એ ભલા માણા તમારા વડવાનું ધર્મ એ તમારા બાપા આ જાગીને જવાબ દેશે. આવું ચાંદિયાનો ધણી બોલું અન ભલા માણા તો આવું નકામું થઈ જાય છે. અને જ્યાં મારી બહુચરાજીની કલમ હોય ને ભલા માણા લેખ મારીને બેઠી છે. અને આજ ટાણું રાજા વેળાના સમયે 4 વાગે એ રાહ જોઈને બેઠા, બેનો દીકરીઓ રાહ જોઈને બેઠી ક્યારે અમારી માં આવે. હવે ક્યાંક ફળ પાક્યા, આ તો વાવેલું છે ભલા માણા. એ ભલા માણા ભુવા લોક મૂકીને પરલોક વયા ગયા છે. આજ એનો ભલા માણા પાવન ધરતીની અંદર હું દેવ એવું કહું. આજ તો 2 આવવાના છે ને જવાબ દેવાના. એ ભલા માણા માંગો ઈ પૂરું ન પાડે ને તો હું ચાંદિયાનું ગાંડું ધરમ ન. અને એ મારો મામા આવ્યો ત્યારે શું કીધું બાપ? એ વાડ 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 મામા વેલા તું વાર, તાર 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 મારી બેઠી તું તાર. વાળ 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 મામા વેળા તું વાર, તાર 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 મારી બેઠી તું તાર. એ આ માનવો, એ આ માનવો. ભુવા પાણી કરવા ગયા તા યુવરાજ ભુવા. ભુવા પાણી કરવા ગયા તા યુવા મારા. દોઢ લઈને ધૂળવા બેઠા ભુવા મારા. ભુવાજી આવતા તા મને લાવતા તા, ભુવાજી આવતા તા મને લાવતા તા. પછી દેના દીના પછી દેણા દેણા, પછી દેણા દેણા ઘૂઘરા વાગતા તારા. પણ જ્યારે એ કદાચ ન કહેવાય પણ જ્યાં વંશ વેલો કપાતો હોય ને ત્યાં મારી બહુચરાજીએ કાંઈક કર્યું હોય છે ભલા માણા. એ તમારી લીલીવાડીમાં ઘટવા દે તો હું ચાંદિયાનો ધણી એ હિન્દુ ધર્મનો દેવ બોલું. આ દેવી કોઈ દુબળી નથી. ધર્મીઓને કહેતો જાઉં છું અહીંયા જેટલા ભુવાજી આયા ને એ કોઈ ખોટું નથી. પણ હું તો ભલા માણા મારો કલર જોવો હોય ને તો મારા સાનિધ્યમાં આવવું પડે. એ ભલા માણા જાદીન જોતો નથી. કદાચ દુખિયાના દુઃખ ભાંગ્યા છે, નારિયેલ લીધું નથી, બિસ્ટોલ લીધી નથી, 365 ભલા માણા બુકિંગ હોય, વારો આવતો પણ નથી. પણ હું તો આ બહુચરાજીનો ભલા માણા માણાના વાય હું ધર્મ આવ્યો છું. અહીંયા પ્રદીપ ભુવાજીની કલમ હોય, હોના જેવું બનાવ્યું છે અને માપાએ માંગ્યું જગતમાં પૂરું પાડી દીધું છે. અને આજ કદાચ હરખ વસ્તીને હોય અને આજ તમારી માને તમારા બાપાને જાજો હરખ હશે કે ભલા માણા કહેવત છે કે મૈરા પછી સેવા કોણ કરે. હવે તો સેવક જાગ છે. આવું ચાંદિયાનો ધણી બોલે. આજ એને દયા આવી, એને દયા આવી. કોક ધર્મને વેર આવી જાય. જગતમાં કહે છે ને કોક વેરાનો શબ્દ, કોક વેરાનો ટુકડો એ મળી જાય ને એટલે પેટી કરી જાય. ભરતી બુઆ આને તો દયા આવી જાય. કારણ આજ મારા બોગાએ મે માવીએ મારા બોગા મારું યુવરાજ ભુવાનું મોઘું મારું માવત. ધર્મ એમને ન મળે. અને ધર્મનું થાવું હોય ને તો પેલા દુનિયા મેળવી પડે. જેથી રાજુલાનું મકાન જેથી હતું, અમારા યુવરાજસિંહે મામા હાટલ થઈને અને મકાન વેચી નાખ્યું. મારે જગત નથી જોતો, આઈશ્વર્ય નથી જોતો,
મારો મામો મારા પાસે હશે ને તો દુનિયા હાફરી જાય છે. અને અત્યારે સૌથી હવાયું કરી અને બેઠા છે હવે. કારણ આપણે કીધું ને કે 52 વીઘાનો હજી હાલમાં ચાંદલિયાનો ડુંગર છે ને ડુંગરની માલી પર મારો મોજીલો મામો બેઠો છે. અને હાલમાં કોઈ નિયાણી હોય મારી આઈ સોનલ જેવી હે અને ભલા મારા કોક વનવગડે કેદી દુઃખ પડે ને કોક દી આહુડું પાડતું કે ક્યાં ગયો મારો ચાંદલિયાનો સરકાર ક્યાં ગયો. અને જો ધોરા લુગડા પહેરીને હાથમાં ગેડીઓ લઈને અને કદાચ મારી નિયાણીના વારે નો જાવ ને એ તો મને ચાંદલિયાની સરકારને ખોટ લાગે ઓ આવડા તારા ભાણેજડા છે ને તારા હાથન થઈને દુનિયામાં રખડે છે. પણ ખરેખર અમારે અક્ષયભાઈ અને અમારે ભૂદેવ નથી આવ્યા. ખરેખર અમે ક્યારેક ક્યારેક ભેગા થાય ને એટલે અમારા અક્ષયભાઈ આખી માલી પરથી આહુડા પડી જાય ભાઈ. કારણ મારા મામાની અત્યારે એટલી દયા છે ને અમારો સમય હતો જાતે ખોડવા દાડો નતો અંગમાં સારું વસ્ત્ર નતું પણ બાપ આ એનું દીધેલું અને હું તો જાહેરમાં કહું છું કે દુનિયા દે ને માળા દે ને એ તો મહિનો જીવાડે કદાચ 12 મહિના જીવાડે. માળા દે ને તોય મહિનો હાલે 12 મહિના હાલે પણ જિંદગી તો નો જ હાલે. પણ મારો ચાંદલિયાની સરકાર દીએ કદાચ હાથ ભેટી ખાવ અને ખાપો જો ખૂટવા દઉં તો મને ચાંદલિયાની સરકારને ખોટ લાગે હો. સાગર ખૂબ ખમા બાબા. તમારા જીભાને સરસ્વતી વહી જ ગઈ ભાઈ. એ ગુજરાત લેવલે ભલામણા નામ ના થાય માજે ચાંદલિયાનો ધણી આશીર્વાદ લેવા આવ્યો છે. એ ભલામણા તમારે તારી ગોતવા નો જ આવી પડે. એક દી નવરા નો રહ્યો હું આવું ચાંદલિયાની સરકાર કે માં હોય ને ભલામણા એને જ રેમ આવે. પરિવાર ભલામણા બેહી ગયો હોય છે, રાત દિવસ માને યાદ કરી છે, મુહૂર્ત લેવાના હોય છે. ત્યારથી બહુચરાજી અને બાપા હારો આયલા ભલામણા એ કાંટો લાગવા દીધો નથી. અને હવે જાગી જ ગયા છે જોકે. અને જો જગતમાં આવું ને આવું ભલામણા બીજી ફેરું આવતા વર્ષે 2027માં ભલામણા આવો ને આવો માંડવો ન થાય ને તો હું ચાંદલિયાની સરકાર જપાવું મારો પણ આવ્યો લે મારા નો થારા માળા ના તે દિયા થા. દુનિયામાં આપણા પાસે માયા હોય, દુનિયામાં રૂપિયા હોય, ભૂલી ન પડી હોય. હવે આ વસ્તી સામું જોયું ભાઈ. અને આ તમારા વડવાએ ભલામણા ક્યાંય જમીન જાગીર મૂકી ગયા છે. ભલામણા પેલાનો સમય પેટે પાટા બાંધીને દીકરા ભણાયા છે. મજૂરી કરીને ભલામણા હું કાયમ માટે કહું છું, કરોડો રૂપિયા કમાતા હોય ને તમારા માના આશીર્વાદ ન હોય ને તો હું કાયમ માટે કહું કરજુક છે ભાઈ. માના થઈને રહેજો. ભલામણા કાયમ માટે મહેલમાં જ હોય. અને જેથી હું પણ આવે ને ત્યાં તો મેં બુદ્ધિથી કર્યું, આ મારી માતાએ નથી કર્યું. તેથી સમજી લેવાનું કે દીવા વાહે અંધારું થવાની તૈયારી છે. એ ભલામણા તમારા સામ્રાજ્યમાં કોઈ દી ઘટાડો નહીં આવે. આવું ચાંદલિયાનો ધણી કહું. ભલામણા 10% આવું વાપરો અને માતાજીનો માંડવો કરો ને ભલામણા. અને તમે હવા રૂપિયો વાપરો ને ભલામણા હવા લાખ બરોબર ન કરે ને તો ચાંદલિયાના ધણીને બીજી ફેરું આમંત્રણ દેવાય.
મારા ખુલતાના ખજાના મારા નાકના યાદડી ધડી મારી મોદીની સરકાર તારી સિવાય મારું જગતમાં કોઈ નહીં કોઈ નહીં કોઈ નહીં કોઈ નહીં બાપ દુનિયાની માલી પર રહે મારા યુવરાજ ભુવા મારી ચાંદલિયાની સરકાર માથે ભરોસો રાખજે અને આયા નહીં કદાચ વદેશના જુગ જાળવે વહી જાય ને કદાચ તારા રૂવાણા સામે જોવે કદાચ આંગળી સીધે અને બટા જો આંગળી કદાચ કાપીને હાથમાં ન દઉં ને તો મને ચાંદલિયાની સરકારને ફોન લાગી જાય ઓ ચાંદલિયાની સરકારે આપે દર્શન દીધા આખી સિગરેટ પલારી ખાલી ભેત ઓ હરકતો હોય ને એની માલી પર ખાલી પાણીનું છીપું નાખો તો ઉલાઈ જાય પણ આ તો સિગરેટ હરકતી આખી પાણીની માલી પર બોરી દીધી પણ બધા મારા યુવરાજી કદાચ મનમાં ઓછું ન લાવતો જગત રૂઠી જાય જગત માયા મેલી દે પણ મારા યુવરાજી તારા ભરોસાની માલિક પર કદાચ જો દુનિયામાં ભૂલો ન પડી જાવ અને તારો દુબળો દેહ છે ને તારો દુબળો દેહ તો મને ચાંદલિયા મામાનો મને વાલો લાગ્યો છે પણ જા કદાચ તારા દેહની માલિક પર બટા તારી બંદગીની માલિક પર જો કારો ડાઘ પડવા દઉં ને તો મને ચાંદલિયાની સરકારને ખોટ લાગી જાય ઓ આ બાબા અવસર હાલ્યો આવશે હોના જેવું બન્યું પ્રદીપ ભુવાની માતાની કલમ છૂટ એટલે હમણાં બંદૂકની ગોળી છૂટી ભલામણ ખૂબ ખમા ડાયરાને ખૂબ મજા મહેમાને ખૂબ ખમા મારો બાપ લખમણ એની ભગતીઓની દેવી છે ભાઈ પણ વિશ્વાસી હોય સત્ય માણા હોય એને કસોટી ભોગવવી પડે ભાઈ કારણ અત્યારે તો બજારની માલિક પર પ્રદીપ ભુવા તમે ગમે ત્યાં હોનું લેવા જાવ ને ગમે ત્યાં હોનું લેવા જાવી તમે 2 તોલા 3 તોલા હોનું લઈને અહીંયાથી લઈને નીકળી જાવ પણ 2 કલાક 3 કલાક પછી એની હોનીયા પાસે તમે જાઓ એટલે એની હોની હોય એનું બિલ હોય ને તો એ ગહોટી કરે એની એનું ને એનું હોનું હોય તો ગહોટી તો કરે હાથું એ ખોટું રહે હોનાની માથે જેમ ગહોટી હોય ને તો સત્ય માણા સાચો માણા હોય ને એને હંમેશા કસોટી રહેવાની છે ભાઈ કારણ હાસો છે જેને ભાઈઓની પડી હોય હગાની પડી હોય જગતની પડી હોય
એવી રીતે મારો બાપ લખમાણી કાલ આહુડા પાણા મરી ગરીબની દેવી મરી એકલની માયા બેલની જેને મારી સાઉનો વિશ્વાસ મારી ભરોસો હોય અને જો મારા એકલ પહોળાને જો લૂંટાવા દઉં ને એ તેથી મને દાદા લક્ષ્મણની ભગતીમાં ફેર પડી જાય ઓ મરી ગઢ પાવાની દેવી મરી કારુડી આપણે ગઢ પાવાની દેવી કારોડી જેદી હિમાળે હાથ ગારવા હાલી નીકળી. હવે આ જગતમાં રહેવું નથી. એમના દૌ થપાડા રથડા લઈ
મારી ગઢ પાવાની દેવી કારુડી જ્યારે હિમાળે હાથ ગારવા હાલી નીકળી ધર્મ તેદીનું છે હોમીડો લાલિયા કારજીભાઈ જેથી બોલ માર્યો તો હોમીડાને રણથમ રાખ્યો તો રણની માલિપા રણમાં રણથમ રાખ્યો તો સમય આવે ને ભગવતી કી એમાં ફેર પડે બધી હુઆ હોમીડાને માતાજી ભગવતીએ રણથમ રાખ્યો તો એ આપે ઉપજન કર્યો જીવિત કર્યો બધા હા ભણ અમારે દેવીઓને તારી જરૂર પડી છે હોમીડો કે મળી અમારા કારા માથેના માનવી છે અમે હું તને જાણીએ ના ગઢ પાવાની દેવી કારુડી હિમાળે હાથ ગારવા જાય છે હિમાળાની કેડીએ છે સાંભળ પણ એક કાળિકા રાગની મોયણ છે પાવાની દેવીને ઘેરાગ થતો હોય ને પાવાની દેવીને બહુ હોમીડા પાએ જંતર હતું ભલા માણા એમને ભગવતી આવે આ તાર લાગે તો ઓલી તો આપોઆપ માતાજી ભગવતીએ હજીવન કરીને કીધું કે બધા હોમીડા પાવાની દેવી હિમાળે હાથ ગારવા જાય છે ને એને તારે પાછી વાળવાની હોમીડો હાથ પગની નસો કાઢી હિમાળાની કેડીએ બહી ગયો ભાઈ બોલો 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 મારી દેવી મારી પાવાની દેવી હોમીડો કેવા મહિનો ભાઈ હા મળે આભાર પાવો ભાંગી ભલે થશે પાવો ભાંગી ભલે થશે માનવ મેરા બળ વિખાય છે બરી પવાલી ત્યાં તો પાવાની દેવી હિમાળે સાથી હતી ને પાવાની દેવી હિમાળે જાતા જાતા ઉભી રહી એમના બેટને કીધું ઘડીક વાર ઉભા રહ્યો આવો દુખીઓ વેરા કોણ કરે છે આમ તમારે આડ હોમી દેવા છે પ્રદીપ ભગવતી કીએ છે હવે જાતા જાતા લાઈને આને મનની આવો દુખીઓ વેરા કરે છે આના મેળા એકના ભાંગતી મારી ગઢ પાવાની દેવી મારી કારુડી હોમીડા પાય આવીને ઉભી રહી મારા હોમીડા શું બતાવ્યું છે માંગી માયા ધન દોલત ઝવેરાત જોઈ માંગી લે પાવાની દેવી દેતી પણ હોમીડો કેસો મળી ના માયા હાટું નથી બેઠો ધન દોલત હાટું થઈને અહીંયા નથી બેઠો ભલે સાંભળો પાવે પાસા પધારો પાવે પાસા
લે વચન દિયો તો વાત કરું. હોમીડો કે છે વચન દિયો તો વાત કરું. પાવાની દેવી કે છે ના બટા તારે જોઈ એ માંગી લે વચન નહીં દઉં. અરે મેં મારા દીકરાને વચન દીધું તું મારો દીકરો પતે મને બાળવો મને ઓળખી ન આયકો મને મામાંથી મને ડાકણ બનાવી મને હિમાલયની કેડી ગળવી પડી હોય તો મારી વસ્તી હાટું થઈ કારણ હું મા બની ડાકણ કેમ બનું મારા પફુડાના બોયલા હમ પાવાની દેવી નો જોઉં બટા મારો બાળવો મારો પતે મને પાવાની દેવી ને મને ઓળખો ને ગઢ પાવાની દેવી હિમાલયની કેડી ત્યારે મારે દેખી પડી રેવા દે મારા હોમીડા બધા વચન ને બીજું માંગી લે તારે જોઈ. હોમીડો કહે છે ના માં તેથી મારી પાવાની દેવી કોઈની બટા જા કાંઈ વાંધો નહીં મારી પાવાની દેવીનો શબ્દ છે જોકે વાર્તા તો ખૂબ લાંબી છે ભુવાજી દાદા બાકી છે એટલે હુકુમાવા લઈ તેથી પાવાની દેવીએ વાત માંડી અને પછી હોમીડો પતઈ પાસે માથાની મોરસા હતી પાવાની દેવીની દીધેલી લઈ આવ્યા અને દિલ્હીનું દરકડ કરી પાવો સીધી પછી માતાજી ભગવતી ગઢ પાવાની દેવી કારોડી નીચે બેઠા સાપાનગર શહેરની અત્યારે અહીંયા હા પણ આને દયા આવે તો થાય ભાઈ અને દયા આવે તો થાય કારણ મોરબીના સનાડાના સીમાડાની માલિકા મરી લીમડા વાળી મરી ડહેલી નાગણી મરી ના મરી કુડા કલિયા નાગણી મરી મેલડી ચલ જા તારા નાગના કઈડા તો હાડા તંદી જીવી જાય પણ હું લીમડાવાની મેરડી જો ડહ મારું અને બટા જો દાબા પગે મારું ને જો સમડો કદાચ જો ધરતી માથે મૂકવા દઉં ને તો મને લીમડા વાળી મને મેરડી ને ખોટ લાગી જાય ઓ મના મીઠેલા યે મના મીઠેલા મારા
મારી પારસ મળી જગતમાં સુખિયા માથે પડે દખડા જેની માથે ઉગેલા માવતરે માયા મૂકી દીધી હોય ભાઈ હોય ભાવ હોય ગયો હગાય હગોટ હોય રોતા કોઈ સાના રાખે ને અને ભલા મારા દુઃખનું આહુનું પાડવું હોય આપણા વડવા ભજી ગયા છે ને ત્રણ પાણાના ધર્મલે છે પડાય જગત ભાઈ આહુનો પાડો જગત ને નજરમાં ન આવે અત્યારે કળજુગ કાલે છે માણસ છે સુવારથી છે માયા હોય રૂપિયા હોય એના ગાડે હવું કે હોય પણ બેટા કદાચ મારી વસ્તી મારા મઠડાની માલિકા આવીને મારી શંખપરના ટોડાની દેવી બેસલી માં કદાચ ઓછે આહુના પાડે અને બટા જો હવા વેદના કદાચ જો ફરામાંથી જો જાગીની ઝાર થઈ અને જો મારા પહુડા રોતા હોય જો સાના રાખવા નો આવું ને એ તું મને સંકલ્પના ટોડાની દેવી મને બેસરીને ખોઈ લાગી જાય ઓ મરવાલું મરાય ભરિયા મરાય ભો બેસરાજીને હાથ કરે મારી વસ્તી દેહ મૂકીને બધેમાં જાય અને માથે દુઃખના વાદળ ઘેરાય અને જો દુઃખની માલિકા જો ભાગ પાડતા જેથી પાછી પડી જાઉં તેથી મને સહે સુવાડના નાકાની દેવી મને સંકલ્પના ટોડાની દેવી મને બેસરીને ખોટ લાગી જાય ઓ લાગી જાય But